ખાનપર ગામે રવિવાર અને 5 તારીખ ગામ સમસ્ત દાદાનો 14મો પાઠ ઉત્સવ. કોઈ પણ રામા મંડળની માનતા કરેલી હોય, દાદાએ હારાવાના કર્યા હોય, તમારે માનતાનું રામા મંડળ રમાડવું છે, તમારે માનતા સાંભળે છે, 2 વર્ષ થઈ ગયા હોય, 3 વર્ષ થઈ ગયા હોય, કોઈ પણને દાદાને પાઠ પૂરવાનો હોય તો તમારે માનતા ઉતરી જશે. તેથી ધીરે ધીરે પાઠ પૂરવામાં આવશે અને 1 તારીખથી તે 3 તારીખ લગી પાટે દાણા જોવામાં આવશે. કોઈ પણને માનતા હોય તો તમે દાખલા તરીકે રામા મંડળ રમાડો તો તમારી પાસે હોય, ન હોય સામાન્ય રામા મંડળ રમાડો તો તમારે પછી 30,000 રૂપિયાનું ખર્ચ થાય. તો તમે દાદાને ઓળે આવો, દાદાને પૂછો, દાદો તમારી માનતા સ્વીકારી લેશે. કોઈ પણને માનતા હોય તો દાદા રજા આપે તો તમારો ઘરે ઘરે પાઠ પૂરવામાં આવશે અને પાઠનો જે કાંઈ પૂંજાપણનું ખર્ચ થાય તેમાં લેવામાં આવશે. બીજું તમારે કાંઈ ખર્ચ કરવાનું છે નહીં. નમ્ર વિનંતી કે ભાઈ ભાલાવાળો જો તમારી માનતા સ્વીકારી લેતો હોય કે 5-5 વર્ષની માનતા હોય, દાદાનો તહેવાર આવે છે, તિથિ 5 તારીખ રવિવાર, તમારે કોઈ પણને માનતા ઉતારી હોય તો પછી 5,000નું ખર્ચ થાય. તમે કદાચ રામા મંડળ રમાડો તો મિનિમમ કરી 35,000નું ખર્ચ થાય. ગરીબ માણસો હોય, આપણે ખાનપર નદીના કાંઠે ભાલાવાળાને બેહાર્યો છે, ગામનું રક્ષણ કરે છે. તમારે જો આમાં કાંઈ પણ લાભ લેવાનો હોય તો તમે અહીંયા દાદાના મંદિરે આવો. દાદા જે કાંઈ દાદા આ પાડે કે ભાઈ તમારી માનતા અમે સ્વીકારી લેવી છે તો ઘરે ઘરે પાઠ પૂરવામાં આવશે. અને આ જાહેર 1 થી 2 લગીને પાઠની રજા લેવામાં આવશે. તમારી માનતા ભાલાવાળો સ્વીકારી લે તો અમારે કાંઈ વાંધો નથી. ઘરે ઘરે પાઠ જેની માનતા છે એને 3 વાગ્યે પૂરવામાં આવશે, ખામૈયા કરવામાં આવશે. અને તમામ ભાઈઓ તિથિની અંદર હાજરી આપે, હપ્તો પાડે એવી નમ્ર વિનંતી છે. ગામનું ભાવભર્યું આમંત્રણ. ગામના તમામ ભાઈઓ, યુવાનો, મોટા બહેનો રવિવારે સવારે 9 કલાકે હાજરી આપે. અને ખાસ કરી ત્યાં રામા મંડળ તિથિને 12 મહિને એકવાર કોઈ પણને માનતા હોય તો આપણે ઘરે ઘરે પાઠ પૂરવામાં આવશે. પૈસા હોય ન હોય તોય પણ દાદો માની લેશે. તમારે માનતા ઉતારવાની કાંઈ ગણતરી હોય તો 1 થી 2 તારીખ લગીનમાં ઓળે આવો, દાદાને પૂછો. તમારું માનતા સ્વીકારી લેતા હોય તો તમારે બેન દીકરીઓ હગાવાલાને ટોટલીને બોલાવવાની ફરજ આવે છે. ગામના સાથ સહકાર આપે છે અને તમારી માનતા ભાલો સ્વીકારી લેશે. જય રામાપીર, જય લીલકંઠ મહાદેવ, ખાનપર શંભુભાઈ ગાબુ.